Hallelujah. Good morning. સવારની સલામ. આજે સવારમાં આપણે સર્વ ફરીવાર આપણા જીવતા ઈશ્વરની સમક્ષ તેમની પવિત્ર હજુરમાં નમી શક્યા છે. આપણે બધા જીવતાઓની ભૂમિ પર છે. હાલેલુયા. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, જેમનું આપણે ભજન કરીએ છીએ, જેમનું આપણે સ્તવન કરીએ છીએ, જેમની આપણે આરાધના કરીએ છીએ, તેઓનું પવિત્ર નામ લેવાના માટે, હા, તેમનું ભજન કરવાના માટે અને તેમની સ્તુતિ કરવાના માટે. ચોક્કસ પ્રભુએ આપણને આજે પણ કોઈ ફોર્સ કર્યો નથી કે આ દિવસ જે તમને અને મને મળ્યો છે એને આ રીતે આ પ્રમાણે દિવસનો ઉપયોગ કરવો, એમાં આગળ વધવું. કેમ કે પ્રભુએ સર્વને પસંદગી માટે અને પોતાની ઈચ્છા પ્રમાણે પસંદ કરવા માટે આજે પણ તેમને અલાવ કર્યા છે. પસંદગી માટે તેમને છૂટ આપી છે. જીવન અને મરણ જીભની સત્તામાં છે ને, આપણે વાંચીએ છીએ, પણ જીવન અને મરણ બંને ખુલ્લું છે. અને આજના દિવસમાં આપણે શું પસંદ કરીએ છીએ? પ્રભુની વાતો પસંદ કરીએ છીએ, પ્રભુ સાથે સમય ગાળવાનું પસંદ કરીએ છીએ, કે જગતના પ્રમાણે જીવન જીવવાનું પસંદ કરીએ છીએ? તે આપણી પોતાની જવાબદારીમાં આવે છે. જે જગતમાં આપણે રહીએ છીએ, નોકરી, ધંધો, રોજગાર, એ દરેકને માટે છે. એમાં આપણે એવું કહી શકતા નથી કે મારી પાસે સમય નથી. કેમ કે જો આ જ શબ્દો પ્રભુ કહેશે, તેનો મતલબ આખો બદલાઈ જશે. સમય પૂરો થઈ ગયો છે, તો એનો મતલબ બદલાઈ જશે. આપણે તો તેમના બાળકો છે અને આપણે સમય કાઢવાનો છે. કેવી રીતના કાઢીએ છીએ, ક્યારે કાઢીએ છીએ, કયા દિવસે કાઢીએ છીએ, એ બધું આપણા પર છે. કેમ કે આપણા જગતના જે કામો છે એને આપણે યોગ્ય સમયે કરીએ જ છે. પણ એનો મતલબ એવો નથી કે રાંધવાનું મૂકીને બાળકો ભૂખ્યા રહીને બાઇબલ વાંચતા હોય. નહીં, એવી વાત લખવામાં નથી આવી. પણ આપણે આપણું કાર્ય જે પ્રભુ પ્રત્યેનું છે એને આપણે કરવાનું છે. ચોક્કસ લાજરસ અને તેની બે બહેનો તેમના ઘરમાં બેથેનિયામાં પ્રભુ જાય છે, ત્યારે એક પ્રસંગમાં આપણે જોઈએ છે કે મરિયમ તેમના ચરણોમાં બેસે છે અને માર્થા કામ કરતી હોય છે. એ જગતમાં કામ પણ છે અને પ્રભુની સાથે બેસવું એ પણ, બંને બાબતો આપણને શીખવે છે. હવે પસંદગી આપણી છે. ઘણી વાર આપણે વહેલા ઉઠીએ છીએ, નહીં, બહાર જવાને માટે. આપણું પર્સનલ કામ હોય તો આપણે ગમે તેટલા વહેલા ઉઠી જઈએ. એક પ્રભુ મંદિરમાં સવારના સમયો દરમિયાન
સંગીતની પ્રેક્ટિસ થતી હતી સંગીત સમિતિની અંદર, અને સમય એવો આવતો હતો કે કોઈ જગ્યાએ વ્યસ્ત કાર્યક્રમોના લીધે પ્રેક્ટિસનો સમય સવારે વહેલો 7 વાગે કરવામાં આવ્યો, અને ઘણા બધા લોકો એનાથી નારાજ હતા. સવારે 7 વાગે શા માટે? પિકનિક જવાનું હોય, ફરવા જવાનું હોય તો 5 વાગે પ્રભુ મંદિર આપણે જઈ શકાય છે, સવારે 6 વાગે પણ જઈ શકાય છે, સવારે 4 વાગે પણ જઈ શકીએ છીએ. સાચી વાત છે. તો પ્રભુનું ભજન કરવા માટે, ભજન સેવામાં જે ગીતોની પ્રેક્ટિસ, એનો સમય જો આપણે વહેલો રાખીએ તો એમાં ખોટું શું છે? જોબ કરતા હોય, અપડાઉન કરતા હોય તો આપણે બધું કરીએ છીએ. મિત્રો, ઘણી બધી બાબતો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. હા, હમણાં કોઈ જગ્યાએ ફુલહાર થવાનું હોય, માન મળવાનું હોય, વચન આપવા જવાનું હોય, અથવા કોઈક એવી બાબત હોય જ્યાં માનનો વિષય છે, મુખ્ય વક્તા કે મુખ્ય મહેમાન તરીકે બોલાવ્યા હોય, તો વહેલા ઉઠીને 200 કિલોમીટર પણ આપણે કાપી નાખીએ. દરેક બાબત બતાવે છે વાલા મિત્રો કે આપણે પ્રભુ પ્રત્યે કેટલો પ્રેમ રાખીએ છીએ, કેટલા વિશ્વાસો છે, અને પ્રભુ માટે પણ પાછું આપણી પાસે કયા કામો અગત્યના છે એ દેખાય છે. આ અંતના સમયમાં આ બાબતો એટલી બધી ગંભીર છે કે જેની કોઈ બહુ નોંધ લેતું નથી. બધા આ બધી બાબતોને બહુ કેઝ્યુઅલ ગણે છે, રેગ્યુલર છે, રૂટીન છે, સમય પ્રમાણે કરી લેવાનું. પણ વાલા મિત્રો, આ સમય જતો રહેશે, ત્યાર પછી આપણી પાસે કોઈ તક રહેશે નહીં. આપણા ઘરના કિચનમાં પણ એક સિસ્ટમ છે, ટાઈમ છે. સવારે ઉઠવાનો, ખાવા બનાવવાનો, આરામ કરવાનો, દરેક ઘરોમાં પોતપોતાનો એક ટાઈમ ટેબલ હશે, મળશે. તો આપણા આત્મિક જીવનને માટે શિસ્તા કેમ નહીં? દાનિયેલ પણ મોટા અધિકારી હતા, દાઉદ રાજા પણ મોટા રાજા હતા, પણ પરોળીએ ઉઠીને તેઓ પ્રભુનું ભજન કરતા હતા. દાનિયેલ ગમે તેટલા કામ હોવા છતાં પણ તેઓ એમની પ્રાર્થનાના સમયે પોતાની ઓરડીમાં જતા હતા. પ્રેઝ ધ લોર્ડ. કોઈનો ન્યાય કરવા માટે નહીં, કોઈની વિરુદ્ધમાં બોલવા માટે નહીં, પણ આ એવી બાબતો છે કે જેને આપણે બહુ ગણકારતા નથી. પણ એ બાબતો આપણા ખ્રિસ્તી જીવનના આત્મિકતાના ધોરણને અને પ્રભુ પ્રત્યેના પ્રેમને એક સ્કેલની જેમ બતાવી દે છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સાથે નિયમિત બનીએ, તેમનું ભજન કરવા માટે, તેમની સ્તુતિ કરવા માટે અને તેમની આરાધના કરવા માટે. શ્રેષ્ઠ આપવાનું છે. દિવસનો પ્રથમ પહોર વધારાનો નહીં, પણ જે આપણી પાસે શ્રેષ્ઠ છે એમાંથી પ્રભુને આપણે આપીએ. હાલેલુયા. અજ્ઞાની પ્રાર્થના સાથે આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
અને આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છે. પ્રભુજી, આજે બાબત તમે શીખવાડી અમને એ ઘણી ગંભીર છે પ્રભુ. અમારા પોતાના વ્યક્તિગત જીવનમાં પ્રભુ એ સમયને મહત્વ આપો. શ્રેષ્ઠ સમય તમારા માટે કાઢવો. દિવસના પ્રથમ પહોરમાં તમારું ભજન કરવું. બીજા કામો કરતાં પ્રથમ કામ અથવા પ્રથમ કાર્ય તમારું ભજન કરવાને અગ્રિમતા આપવું. પ્રભુ એ બાબતો અમને શીખવો અને કઈ રીતના પ્રભુ અમારા વ્યસ્ત જીવનોમાં અમે તમને મોખરે સ્થાને, પ્રથમ સ્થાને રાખી શકીએ છીએ. તેને માટે તમારા ઉપરના જ્ઞાન, બુદ્ધિ અને ડહાપણથી પ્રભુ તમે અમને ભરી દો. પ્રભુ તમને એમને દોરવણી આપો. શ્રેષ્ઠ અને સર્વશ્રેષ્ઠ પ્રભુ અમે તમારા માટે કરીએ એને માટે પ્રભુ અમને તૈયાર કરો. પ્રભુ અમારા હૃદયોને ખુલ્લા કરો. પ્રભુ એમાં રહેલો પાપરૂપી કડવાશ, કકડાટ દૂર કરો ને પ્રભુ એ જગત પ્રમાણેની યોજનાઓ, જગતની લાલસાઓ, જગતનો મોહ કે જગતની પસંદગી પ્રમાણેનું અમારું જીવન પ્રભુ તમે બદલી નાખો. અને પ્રભુ એ માર્ગમાં અમને લઈ જાઓ કે જે માર્ગ અનંત જીવન સુધીનો છે. પ્રભુ એ માર્ગ તમારી સાથે હજારો વર્ષ પ્રભુ રહેવાનું છે. એ નામ કે જ્યાં ચાલીને અમારા નામો જીવનના પુસ્તકમાં જડે પ્રભુ, એવું તમે થવા દો. અમે બધા જ અબળ છે, નિર્બળ છે પ્રભુ, પણ પ્રભુ અમે એટલું જાણીએ છીએ કે જો તમે સહાય કરો છો, મદદ કરો છો, તો અમારામાંથી બધા જ પ્રભુ એ પ્રમાણે કાર્ય કરી શકે છે. અમને બધાને આજે સવારમાં મદદ કરો, સંભાળો, બચાવો, સાચવો. દિવસમાં તમારી ઈચ્છા પ્રમાણે આગળ વધીએ. અને પ્રભુ સાથે પ્રભુ જે કંઈ અમારી જવાબદારીઓ છે, કુટુંબ પ્રત્યેની, જોબ પ્રત્યે, બિઝનેસ પ્રત્યે, કે પ્રભુ અમારા અંગત જીવન માટે પ્રભુ, કે પ્રભુ અમારા સમાજને માટે, કે પ્રભુ અમારી જે કંઈ ચર્ચની સેવાઓ હોય પ્રભુ, તમારી મિનિસ્ટ્રીની સેવા હોય, એ બધાને પ્રભુ અમે યોગ્ય રીતે પ્રભુ તમને ગમે એ રીતે પૂરી કરી શકીએ. એના માટે તમે અમને એવું રૂડું મન આપજો, જ્ઞાન આપજો, બુદ્ધિ આપજો, ડાપણ આપજો. જો અમે અધિકારી છે તો ખંતથી અધિકાર એવા ચલાવીએ કે જેમાં અમારા અધિકાર દ્વારા પ્રભુ બીજાઓનું ભલું થાય, બીજાઓને તમારી પાસે લાવવામાં આવે એવી સર્વશ્રેષ્ઠ યોજનાઓ બનાવનારા અને તમામ એવી બાબતો જે તમારા અખ્તિયારની નથી એને દૂર કરનારા અધિકારીઓ બનીએ પ્રભુ. એવું તમે થવા દેજો પ્રભુ. હા પરમેશ્વર પિતા, તમારા બાળકો જ્યારે પ્રભુ આજે સવારમાં તમારી આગળ નમેલા છે ત્યારે ઘણી બધી બાબતોની તેમને અગત્યતા છે પ્રભુ. તેમનું કુટુંબ, તેમનું ઘર ચલાવવાના માટે પ્રભુ ઘણી જવાબદારીઓ છે, ઘણી જરૂરિયાતો છે પ્રભુ. ઘણી બધી જગ્યાઓ પર પ્રભુ પિતા જરૂરિયાતો વધારે છે પ્રભુ, આવક ઓછી છે પરમેશ્વર પિતા. ઘણી બધી જગ્યાએ જોબ નથી, ઘણી બધી જગ્યાએ તેમના બિઝનેસ મંદ થઈ ગયા છે, ઘણી જગ્યા પર હવે જોબ રહી નથી, કોઈ આવકનું સાધન નથી. ત્યારે અમે તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે દરેક ઘરોમાં પ્રભુ તમારા બાળકો રોજના સમય પ્રમાણે પ્રભુ ખોરાક મેળવી શકે, અન્ન પ્રાપ્ત કરી શકે પ્રભુ, તેઓનું પાણી પ્રાપ્ત થાય, રહેવાના માટે ઘર પ્રાપ્ત થાય પ્રભુ પિતા, અને સર્વ જરૂરિયાત પૂરી તેમની કરવામાં આવે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, તેમના ઘરને પ્રભુ તમે આશીર્વાદ આપો અને જે કંઈ ખોટ છે પ્રભુ ઈસુમાં દૂર કરો પ્રભુ. ઘરમાં પ્રભુ બાળકધનનો આશીર્વાદ આપો, લગ્નનો પણ આશીર્વાદ આપો પ્રભુ પિતા, અને તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી એ ઘરને ભરી દો. અને એ ઘરો પ્રભુ જ્યાં તમારા લોકો વસે છે એ પ્રભુ પહાડ પર વસેવેલા નગર સમાન બની જાય એવું તમે થવા દેજો. સર્વની સાથે રહેજો અને પ્રભુ તમે સર્વ પર તમારી મોટી દયા, કૃપા અને કરુણા રાખજો પ્રભુ. દરેક આંખમાંના આંસુઓને પ્રભુ તમે આનંદમાં
બદલી નાખજો. જ્યાં શોક છે ત્યાં પ્રભુ તમે દિલાસો આપજો. જેઓ તમારાથી દૂર છે પ્રભુ તેમને તમારી પાસે લાવજો. અમારી પ્રાર્થનાઓ દ્વારા, વચનો દ્વારા, અથવા જે કંઈ અમે આજે સવારથી વાવ્યું છે પ્રભુ, એ સગડું ઉગી નીકળે તેમના જીવનોમાં અને તેમનો નાશ ને તેમનો બચાવ થાય એવું તમે થવા દેજો. તમામ લડાઈ ઝઘડાઓ તમે દૂર કરજો, શાંતિ સ્થાપજો, કાનૂની બાબતોમાં વિજય અપાવજો, કારાવાસમાંથી બહાર લાવજો પ્રભુ. અને પ્રભુ તમે તેઓના ઘરોની અંદર જે કંઈ રોગમંદવાર છે પ્રભુ એને તમે હંમેશાના માટે દૂર કરી દેજો. કેન્સર જેવા રોગોમાંથી પણ સાજા કરજો પ્રભુ પિતા. વિદેશ પણ પ્રભુ તમે એમને દોરી જજો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો પ્રભુ. આઈએલટીએસના બેન્ડ આપજો. આર્થિક રીતે પ્રભુ તેમને મજબૂત કરજો. લોન આપજો. નાણાંનો આશીર્વાદ આપજો. તમારી સેવિકાના ખેતરમાંથી ખોટા નામો એ ખાલીસ થાય પ્રભુ પિતા. એ બંને મકાનો વેચાય પ્રભુ. અને પરમેશ્વર પિતા વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગો અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો અને તેમનું ભલું કરજો. અમારી મિનિસ્ટ્રીની પણ તમે સાથે રહેજો, આશીર્વાદિત કરજો. દરેક સેવાને આશીર્વાદિત કરજો. છેલ્લી બાબત માગી છે એ પરિપૂર્ણ કરજો. બંધ દરવાજા ખુલ્લા કરજો. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ તમે બમણા આશીર્વાદ સાથે પાછું આપજો પ્રભુ. અને ખાસ કરીને પ્રભુ પિતા આગળના દિવસમાં પ્રભુ અમારી સંભાળ લેજો, કાળજી લેજો, પાપોની ક્ષમા કરજો અને સાંજે તમારું ભજન કરવાના માટે તેડી લાવજો એવું માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.